નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુરુ પૂર્ણિમાને લઈ ગુજરાતના મંદિરમાં દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગી છે. દ્વારકામાં ગુરુ પૂર્ણિમાને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. દ્વારકામાં ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની લાંબી લાઈનો લાગી છે. મોટી સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા અને ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી છે. મોડી રાતથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા. પાવાગઢ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા. જય માતાજીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. આ આહલાદક વાતાવરણમાં ભક્તો દર્શન કરી રહ્યા છે. આ મહાકાળીના દર્શન આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર ઉપર મોટી સંખ્યામાં ભક્તોએ લાવો લીધો છે. ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે અને સવારથી જ મંદિરોમાં ભક્તોની લાઈનો લાગી છે. તો મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. આ દિવસે આપણે આપણા ગુરુ એટલે કે શિક્ષક, માતા પિતા અથવા જે કોઈ આપણને સાચો રસ્તો બતાવે છે તેમનો આભાર માનીએ છીએ અને તેમના આશીર્વાદ લઈએ છીએ. ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. એવું કહેવાય છે કે જો આ દિવસે કોઈ સારું અને સરળ કાર્ય કરવામાં આવે તો ઘરમાં સુખ અને શાંતિ આવે છે. આ સાથે જ જીવનમાં ધન ધાન્ય વધે છે અને પ્રગતિ પણ થાય છે.